જૂનાગઢમાં જૂની ડિઝાઇન મુજબનો બ્રિજ કરવાની માંગ 1000 સહીવાળો પત્ર પીએમને મોકલાયો। જૂનાગઢને મળેલા પ્રથમ ઓવરબ્રિજને લઈને વિવાદ વકર્યો છે। તંત્રએ બ્રિજની ડિઝાઇન બદલી નાખતા હવે સ્થાનિકો મેદાનમાં આવ્યા। સ્થાનિક તંત્ર, ધારાસભ્ય, સાંસદ અને સીએમને રજૂઆત કર્યા બાદ પણ બ્રિજની ડિઝાઇનમાં કોઈ ફેરફાર નહીં થતા રોષ ફેલાયો છે। ત્યારે લોકોએ 1000 સહીવાળો પત્ર પીએમને લખીને જૂની ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી। પહેલા એચ આકારની બ્રિજની ડિઝાઇન હતી, પણ 2.5 વર્ષ બાદ પદાધિકારીઓ બદલાતા જૂનો ઠરાવ રદ કરી નવી ડિઝાઇન પ્રમાણે એસ આકારના બ્રિજને મંજૂરી આપતા વિવાદ વકર્યો છે। એસ આકારના બ્રિજને જૂની બોડીએ નામંજૂર કર્યો હતો, તેને ફરીથી મંજૂરી આપતા રોષ છે। રક્ષાબંધનના તહેવારને લઈ રાખડી ઉદ્યોગમાં તેજી। ટંકારામાં બહેનો તૈયાર કરે છે 60 લાખથી વધુ રાખડી। રક્ષાબંધનનો તહેવાર આવતા જ રાખડી ઉદ્યોગમાં તેજી આવી ગઈ છે। મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપુરમાં રાખડી ઉદ્યોગ ધમધમવા લાગ્યો છે। નાનકડા કલ્યાણપુર સહિતના ગામડામાં ઘરે ઘરે રાખડી બનાવવામાં આવે છે, જેને દેશના જુદા જુદા 20 જેટલા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને 12,000થી વધારે મહિલાને રોજગારી આપતા આ ગૃહ ઉદ્યોગમાં વર્ષે 60 લાખથી વધુ રાખડી બને છે। ₹2 થી લઈને ₹100 સુધીની રાખડીઓ અહીં બનાવવામાં આવે છે। વાર્ષિક 35 કરોડ જેટલા ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે। જુદા જુદા 16 જેટલા પ્રોડક્શન હાઉસ સહિત 40 કિલોમીટરની આસપાસના ગ્રામીણ વિસ્તારની 12,000 વધારે મહિલાઓ દ્વારા અવનવી રાખડીઓ બનાવવામાં આવે છે, જેમાં જુદા જુદા રાજ્યોમાં જે પ્રકારે ચલણ હોય તે મુજબની ભાતભાતની રાખડીઓ અહીંયા બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે સ્ટોન, ડાયમંડ, મેલોમાઇન સહિતની રાખડીઓ બનાવવામાં આવે છે। કલ્યાણ પર, સવાડી, સરાયા, હરબટિયાળી સહિતના 40 કિલોમીટર સુધીના જુદા જુદા ગામોમાં ગૃહ ઉદ્યોગની જેમ રાખડીઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જેથી કરી મહિલાઓને ઘરે બેઠા જ રોજગારી મળી રહે છે। કષ્ટભંજન દેવ હનુમાનજીને 2000 કિલો ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો। ડ્રાયફ્રૂટના વાઘા સૂર્યમુખીની થીમવાળો શણગાર કરાયો। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ મહિનાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। દર શ્રાવણ માસ દરમિયાન દર શનિવારે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર તેમજ અન્નકૂટ અને વિવિધ કાર્યક્રમો યોજાય છે। ત્યારે શ્રાવણ માસના શનિવારે હનુમાનજી દાદાને ડ્રાયફ્રૂટના વાઘા સાથે સિંહાસને સૂર્યમુખીની થીમવાળો શણગાર કરાયો। દાદાને ડ્રાયફ્રૂટના વાઘા પહેરાવી ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવી આરતી કરવામાં આવી। સૂકી દ્રાક્ષ, કિસમિસ, જરદાલુ, અંજીર, બદામ, કાજુ, પિસ્તા અને ખજૂર વગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। ભક્તોએ દાદાના આ અલૌકિક શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી। દાદાના ડ્રાયફ્રૂટના વાઘા 3 દિવસની મહેનતે રાજકોટમાં તૈયાર થયા છે, તો દાદાના સૂર્યમુખીની થીમ 4 દિવસની મહેનતે વડોદરામાં તૈયાર થઈ છે। દાદાને 2000 કિલો ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો છે। આ અન્નકૂટ માટે ડ્રાયફ્રૂટ અમદાવાદથી મંગાવવામાં આવ્યા। શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાનજી ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું। શ્રી હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે। ખંભાતના સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય હિંડોળા ઉત્સવ મનાવાયો। આણંદ જિલ્લાના ખંભાતમાં 125 વર્ષ જૂના પૌરાણિક સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવનું આયોજન થયું। આણંદ જિલ્લાના ખંભાત શહેરના રાણા ચકલા વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય હિંડોળા ઉત્સવ મનાવાયો। મંદિરમાં હીર કહેતા સુરતના કલાત્મક હિંડોળા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। સ્વામિનારાયણ ભગવાનના સમયમાં 200 વર્ષ પૂર્વ ખંભાત દરિયાઈ બંદર હતું અને હીર કહેતા સૂતર ખંભાતનું પ્રખ્યાત હતું, જેથી તે સમયે સ્વામિનારાયણ ભગવાન ભક્તો શ્રી હરિને હીરનો ખેસ પહેરાવતા। ત્યારબાદ ખંભાત સ્વામિનારાયણ મંદિર બન્યું અને પ્રતિવર્ષ શ્રાવણ માસમાં શ્રી હરિને હીરના હિંડોળે ઝુલાવવામાં આવે છે, જેના દર્શન થકી ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે। મંદિરમાં સંધ્યા આરતી સમયે સંગીતના વિવિધ રાગ પર કાંસી જોડા અને ઢોલના તાલ સાથે ભજનની રમઝટ બોલાવાય છે। ભક્તો દ્વારા શ્રી હરિના વિવિધ ભજનોનો ઉત્સવ સાંભળવો એક લહાવો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન। લાંબા સમયથી હતા બીમાર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે। છેલ્લા ઘણા સમયથી બીમાર હતા। ફેફસા, કિડની સહિતના મલ્ટિપલ ડિસીઝથી પીડાતા હોવાથી છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી। કેટલાક દિવસોથી તબિયત વધુ ખરાબ થતા તેમને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું। તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પાર્લે પોઈન્ટથી નીકળી હતી। ઉમરા રામનાથ ઘેલા સ્મશાને અંતિમ સંસ્કાર કરાયા। અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગૃહ રાજ્યમંત્રીના નિવાસસ્થાને સુરત સીપી અનુપમસિંહ ગહેલોત, સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ, કલેક્ટર સૌરભ પારધી, ગ્રામ્ય એસપી હિતેશ જોઈસર, ડીસીપી વિજય ગુર્જર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। જેતપુરના રોડ પર નીકળો તો સાવધાન રહેજો, રોડ પર દોડી રહ્યું છે મોત। રાજકોટના જેતપુરના રોડ પર નીકળતા પહેલા જ સાવધાન, અહીંના રોડ પર મોત દોડી રહ્યું છે। તંત્રના પાપે રોડ પર પશુઓનો અડિંગો જોવા મળે। કોઈ પણ રોડ પર નીકળો તો પશુઓનો ત્રાસ જોવા મળે। આ અંગે અહેવાલો પ્રસારિત થતા અહેવાલની થઈ અસર। રખડતા ઢોરના અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું।
પાલિકા તંત્રએ રોડ પર ફરતા રખડતા અને માલિકીવાળા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી. પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. આ કામગીરીમાં ઢોર માલિક અડચણ ઊભી કરશે તો તેની સામે ફરજમાં રૂકાવટ સહિતની કાર્યવાહી હાથ ધરાશે. આ કામગીરી આગામી દિવસો સુધી અવિરત ચાલુ રહેશે. પકડાયેલા ઢોર ગૌશાળા અને પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા. ઉપરાંત રોડ પર પશુને ઘાસચારો નાખતા લોકોને મનાઈ કરાઈ. જૂનાગઢમાં જૂની ડિઝાઇન મુજબનો બ્રિજ કરવાની માંગ 1000 સહીવાળો પત્ર પીએમને મોકલાયો. જૂનાગઢને મળેલા પ્રથમ ઓવરબ્રિજને લઈને વિવાદ વકર્યો છે. તંત્રએ બ્રિજની ડિઝાઇન બદલી નાખતા હવે સ્થાનિકો મેદાનમાં આવ્યા. સ્થાનિક તંત્ર, ધારાસભ્ય, સાંસદ અને સીએમને રજૂઆત કર્યા બાદ પણ બ્રિજની ડિઝાઇનમાં કોઈ ફેરફાર નહીં થતા રોષ ફેલાયો છે. ત્યારે લોકોએ 1000 સહીવાળો પત્ર પીએમને લખીને જૂની ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી. પહેલા એચ આકારની બ્રિજની ડિઝાઇન હતી, પણ 2.5 વર્ષ બાદ પદાધિકારીઓ બદલાતા જૂનો ઠરાવ રદ કરી નવી ડિઝાઇન પ્રમાણે એસ આકારના બ્રિજને મંજૂરી આપતા વિવાદ વકર્યો છે. એસ આકારના બ્રિજને જૂની બોડીએ નામંજૂર કર્યો હતો, તેને ફરીથી મંજૂરી આપતા રોષ છે. રક્ષાબંધનના તહેવારને લઈ રાખડી ઉદ્યોગમાં તેજી. ટંકારામાં બહેનો તૈયાર કરે છે 60 લાખથી વધુ રાખડી. રક્ષાબંધનનો તહેવાર આવતા જ રાખડી ઉદ્યોગમાં તેજી આવી ગઈ છે. મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપુરમાં રાખડી ઉદ્યોગ ધમધમવા લાગ્યો છે. નાનકડા કલ્યાણપુર સહિતના ગામડામાં ઘરે ઘરે રાખડી બનાવવામાં આવે છે, જેને દેશના જુદા જુદા 20 જેટલા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને 12,000થી વધારે મહિલાને રોજગારી આપતા આ ગૃહ ઉદ્યોગમાં વર્ષે 60 લાખથી વધુ રાખડી બને છે. ₹2 થી લઈને ₹100 સુધીની રાખડીઓ અહીં બનાવવામાં આવે છે. વાર્ષિક 35 કરોડ જેટલા ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે. જુદા જુદા 16 જેટલા પ્રોડક્શન હાઉસ સહિત 40 કિલોમીટરની આસપાસના ગ્રામીણ વિસ્તારની 12,000 થી વધારે મહિલાઓ દ્વારા અવનવી રાખડીઓ બનાવવામાં આવે છે, જેમાં જુદા જુદા રાજ્યોમાં જે પ્રકારે ચલણ હોય તે મુજબની ભાતભાતની રાખડીઓ અહીંયા બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે સ્ટોન, ડાયમંડ, મેલોમાઇન સહિતની રાખડીઓ બનાવવામાં આવે છે. કલ્યાણ પર, સવાડી, સરાયા, હરબટિયાળી સહિતના 40 કિલોમીટર સુધીના જુદા જુદા ગામોમાં ગૃહ ઉદ્યોગની જેમ રાખડીઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જેથી કરી મહિલાઓને ઘરે બેઠા જ રોજગારી મળી રહે છે. જૂનાગઢ એ ડિવિઝન પીએસઆઈ OI સિદ્ધિ સસ્પેન્ડ. પીઆઈ વત્સલ સાવજને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા. લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના ડુપ્લિકેટ પાસપોર્ટની તપાસમાં બેદરકારી દાખવતા કાર્યવાહી. કચ્છમાં દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત. કુંડીબેટ પાસેથી સફેદ રંગના કોથળામાંથી ડ્રગ્સના 2 પેકેટ મળી આવ્યા. ભારતીય નૌસેના અને બીએસએફના જવાનોને સર્ચ દરમિયાન મળ્યું ડ્રગ્સ. સુરત શહેર એસઓજીની મોટા મોબાઈલ માર્કેટમાં કાર્યવાહી. અઠવા વિસ્તારમાં આવેલા જનતા માર્કેટમાં જૂના નવા મોબાઈલ લેવેચ કરતી દુકાનોમાં સર્ચ. મોબાઈલના સ્ટોક અને બિલોની તપાસ હાથ ધરી. શહેર એસઓજી અને અઠવા પોલીસ તપાસમાં લાગી. ગોધરામાં તસ્કરોનો ત્રાસ વધતા દુકાનદારોનો નવો કિમિયો. તસ્કરોને દુકાનમાં તોડફોડ ન કરવા દરવાજા પર લગાવી નોટિસ. દુકાનમાં કયો માલ છે તેની વિગતો પણ નોટિસમાં કર્યો ઉલ્લેખ. નોટિસમાં લખ્યું કે તોડફોડ કરશો તો મહેનત પાણીમાં જશે. જૂનાગઢ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓની ખેર નહીં. ગુનેગારોને પકડવા જૂનાગઢ પોલીસ દ્વારા હાથ ધરાયું કોમ્બિંગ. પોલીસે 143 ઈસમો સામે હાથ ધરી કાર્યવાહી.